Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare तप्त जीवनम् अविभिरीडितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदादतम् भुवि गृह्णन्ति ते भूरिदा जना भुवि गृह्णन्ति ते भूरिदा जना हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राधे राधे हरे कृष्ण हरे कृष्ण શ્રીમદ ભાગવતના આ તૃતીય દિવસ દરમિયાન ઉપસ્થિત સમસ્ત ભાગવત પ્રેમીઓનું અને ટેલિવિઝન દ્વારા આ શ્રીમદ ભાગવતનું રસાસ્વાદન કરનાર સમસ્ત શ્રોતાગણ ના ચરણ કમલમાં વ્યાસપીઠ ઉપરથી મારા કોટી કોટી દંડવત પ્રણામ સ્વીકાર કરો. આજે આ ભાગવત રૂપી ગંગામાં
આ કલયુગના કલ્મશને કારણે શરીર અને જીવન મને હૃદય જે મલિન થયું છે, આવા મલિન અને કલ્મશપૂર્ણ હૃદયને ભાગવતી ગંગા રૂપી સુરસી આ ગંગામાં સ્નાન કરીને આપણા હૃદય ચિત્તને પવિત્ર કરવાનો પ્રયાસ કરીએ. ગઈકાલે ભગવાનના એક પરમ ભક્ત અને જે નિરંતર ભગવાનના નામમાં અને ભગવાનની કથામાં પોતાના ચિત્તને નિમગ્ન રાખે છે, એવા ભગવાન કૃષ્ણના સર્વ ભક્તોમાં શિરોમણી અને જેટલા જેટલા પણ વૈષ્ણવ ભક્તો છે, આ બધા વૈષ્ણવ ભક્તોમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરનાર એવા ભગવાન શિવના વિષયમાં ગઈકાલે આપણે હરે કૃષ્ણ હરિકથાનું શ્રવણ કર્યું. પરંતુ હરે કૃષ્ણ અલ્પ અવધિ અલ્પ સમય હોવાને કારણે અંતિમના 15-20 મિનિટ મારે ખૂબ ઝડપથી આ વિષય પ્રસંગને પ્રસ્તુત કરવો પડ્યો. જેમ ઘડિયાળ ચાલે અને ઘડિયાળના કાંટા અનુસાર આપણે પણ ચાલવાનું છે, એટલા માટે થોડીક સ્પીડને કારણે કદાચ ભાગવતના અને ગ્રંથોના વિષયમાં કદાચ કંઈક સમજણ ન હોય તો પુનઃ યાદ કરીને ધ્યાનપૂર્વક શ્રવણ કરીને આ ભાગવત કથારૂપી સરસીને આપણા હૃદયમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરીએ. ભગવાનના ભક્તોમાં એ જ સર્વશ્રેષ્ઠ છે જે ભગવાનને તત્વથી જાણે છે. અને ભગવાન પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેતિ તત્વતઃ ત્વક્ત્વા દેહં પુનર્જન્મં નેતિ મામેતિ સોર્જુન. જે વ્યક્તિ મારા દિવ્ય જન્મ અને કર્મને તત્વથી જાણી લે છે, ખાલી બારથી નહીં, તત્વતઃ જે ભગવાનને સમજી લે, જાણી લે, એ વ્યક્તિના હૃદયની અંદર માત્ર ભગવાન શ્યામ સુંદરનું જ સ્થાન રહે. અને આવા ભગવાનનું ચિંતન કરતા કરતા ત્વક્ત્વા દેહમ, જો શરીર
ને ત્યાગ છોડવામાં આવે તો નેતિ મામેતિ સ અર્જુન, તો ભગવાનના દિવ્ય લીલા કથાનું શ્રવણ કરતા કરતા જો શરીર ત્યાગવામાં આવે તો અર્જુન બીજી વાર આ સંસારમાં આવવું પડતું નથી. મારો ને તમારો પ્રયાસ એટલો રહેશે કે ભગવાનની કથાને તત્વથી અને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ. પરંતુ જો ભગવાનને તત્વથી જાણવાનો પ્રયાસ નહીં કરીએ તો આપણી પણ પરિસ્થિતિ ગઈકાલની જેમ સતી જેવી થશે. જેમ સતીને ભગવાનની કથામાં અને ભગવાનની કથા કહેવા વાળા ગુરુમાં શંકા ગઈ, એટલા માટે સતી રામને સમજી ન શકી. સતી ભગવાનને ન સમજી શકી, કારણ એને હરિકથા અને ગુરુજન ઉપર સંદેહ હતો. અને જેના જીવનમાં સંદેહ હોય છે, શંકા હોય છે, આ વ્યક્તિને ક્યારે પણ રામ અને ગુરુ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા, રતિ કે મતિ પ્રાપ્ત થતી નથી. ભગવાન પ્રતિ પ્રેમ અને શ્રદ્ધા પ્રાપ્ત કરવી હોય તો ભગવાનની કથામાં જેટલો વિશ્વાસ હોય એટલો જ વિશ્વાસ ભગવાનની કથા કહેવા વાળા પર હોવો જોઈએ. અન્યથા ભગવાનના પ્રેમથી વંચિત રહી જશું. ભગવાન નહીં સમજાય. અને જે વ્યક્તિને ભગવાન ન સમજાય એને ભગવાન કહે છે મારી માયા શક્તિ તો છે જ, અને માયા શક્તિ ભગવાનને સમજવા દેતી નથી. એટલા માટે સતીના સંદેહને કારણે ન તો એને રામ પર વિશ્વાસ આવ્યો કે ન રામની કથા કહેવા વાળા કુંભજ ઋષિ ઉપર. એટલા માટે શિવ અને સતી પુનઃ જ્યારે આકાશમાં વિચરણ કરતા કરતા પોતાના નિજ ધામમાં જવાનો પ્રયાસ કરે છે, એ જ સમયમાં ત્રેતાયુગ સમયમાં સ્વયં પ્રભુ શ્રી રામચંદ્ર અવતરિત થાય છે. 14 વર્ષના વનવાસના સમયાંતરમાં રાવણ દ્વારા સીતાનું હરણ, અને સીતા વગર રામ એક ક્ષણ પણ શાંતિથી રહી શકતા નથી. કારણ કે સીતા એક ભક્તિ છે, અને ભક્તિ વગર ભગવાનને ચેન પડતું નથી. નરવત લીલા અનુસાર તનુભાવ આશ્રિતમ, આ કલયુગના લોકોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન અવતરિત થાય છે. પરિત્રાણાય સાધુનામ. પરંતુ અવજાનંતિ મામ મૂઢામ તનુભાવ આશ્રિતમ માયા અપથ જ્ઞાનમ. પણ જેનું માયા દ્વારા જેની ચિત્ત બુદ્ધિ હરાઈ ગઈ છે,
અને જેની બુદ્ધિ પણ હજી દેહાત્મ બુદ્ધિના સ્તર ઉપર છે. આસુરી સ્વભાવ વાળા જે વ્યક્તિ છે, આ વ્યક્તિ ભગવાનને નહીં જાણી શકે. એક સામાન્ય પુરુષની જેમ લીલા કરવા વાળા આ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રના સીતા સતી સમજી ન શકી. ભોળાનાથે તો શિવજીને પ્રણામ કર્યા, પણ સતી ન કરી શકી. સંદેહ ભેદ. શિવજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે સતી, આજ પરબ્રહ્મ છે, આજ સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરવા વાળા છે, તું આને સમજ. પણ જેના હૃદયની અંદર શંકાનો પથ્થર હોય, આ વ્યક્તિને કૃષ્ણ પ્રેમની રસધારા ક્યારેય પણ પ્રવેશી નથી શકતી. અહંકારના પથ્થરને કારણે સતી રામની કસોટી કરવાનો પ્રયાસ કર્યો. શિવજીએ પ્રયાસ કર્યા પછી ભગવાન ઉપર છોડી દીધું અને સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું અને રામની આગળ ચાલવાનો પ્રયાસ કર્યો. બહુ સુંદર સિદ્ધાંત મળે છે. સતીએ પોતાનો સ્વભાવ બદલ્યો. પોતે સતી હતી, પણ સીતાનું રૂપ ધારણ કર્યું. સ્વભાવ અંદર રાખીને પોતાનો પ્રભાવ બતાવ્યો. અને સંતો કહે છે કે જે વ્યક્તિ પોતાનો સ્વભાવ અંદર રાખીને પોતાનો પ્રભાવ બતાવે, આ છે પાખંડ. અને જે વ્યક્તિ પોતાના પ્રભાવને અંદર રાખે અને પોતાના મૂળ સ્વભાવને બતાવે, આ છે સાધુ. જીવનો સ્વભાવ છે જીવેર સ્વરૂપોય કૃષ્ણર નિત્યદાસ. આ સંસારના પ્રત્યેક જીવાત્મા નો સ્વભાવ છે કે ભગવાન રામ અને કૃષ્ણનો સેવક દાસ. પણ જ્યારે પોતાના સ્વભાવને અંદર રાખીને આ સંસારથી મળતી વસ્તુથી આ દુનિયામાં પોતાનો પ્રભાવ બતાવે, તો સમજી લેવું જોઈએ આ છે સતી. સતી પોતાનો સ્વભાવ દબાવી દીધો અને પોતાનો પ્રભાવ બતાવ્યો. આ સંસારમાં પણ સંતો પોતાના સ્વભાવને આ દુનિયામાં પ્રગટ કરે છે અને પોતાના પ્રભાવને ક્યારેય નથી બતાવતા. સંતો હરેક વ્યક્તિના વિષયમાં, જે શુદ્ધ પવિત્ર અનન્ય ભક્ત હોય છે, આ બધાના વિષયમાં જાણે છે. આની અંદર એટલો પ્રભાવ છે કે પ્રભાવથી આખી દુનિયાને પ્રભાવિત કરી દે. પણ છતાં પણ સંત એને કહેવાય કે પોતાનો પ્રભાવ ક્યારેય ન બતાવે, પોતાનો સ્વભાવ બતાવે. ભગવાન શ્રી શ્યામ સુંદરે પણ વૃંદાવનમાં રહેતા પોતાના પ્રભાવને નહીં પણ પોતાના સ્વભાવને બતાવ્યો. પ્રેમનો સ્વભાવ છે શ્યામ સુંદરનો. સતી પોતાના સ્વભાવને છુપાવીને જ્યારે પ્રભાવ બતાવવાનો પ્રયાસ કરે, ત્યારે વ્યક્તિનું પતન થાય છે. જ્યારે કોઈ વૈષ્ણવ ભગવત કૃપા ગુરુજનથી બહુ ઉચ્ચ પદ પ્રાપ્ત કરે, ઉચ્ચ સાધુ બની જાય, વિદ્વાન બની જાય, પણ પોતાનો મૂળ સ્વભાવ ન ભૂલે, આ સાધુ છે. અન્યથા એનું પરિણામ બહુ ખરાબ આવે છે.
એટલા માટે પોતાનો પ્રભાવ બતાવવાળા હંમેશા ભગવાનની આગળ જ ચાલશે. અને સતી પણ સીતાનું રૂપ ધારણ કરીને રામની આગળ ચાલવા મળી. આ સમાજમાં જે વ્યક્તિ પ્રભુ રામ અને કૃષ્ણનો ભક્ત નથી અને પોતાના કર્મના ફળથી કંઈક માન પ્રતિષ્ઠા ધન સંપત્તિ પ્રાપ્ત કરે છે, આ વ્યક્તિ પણ પોતાનો પ્રભાવ બતાવવા માટે ભગવાનને પાછળ મૂકી દે છે અને પોતે આગળ ચાલવા મળે છે. સમજી લેવું જોઈએ કે ત્યારે આપણા જીવનનું પતન શરૂ થઈ રહ્યું છે. ખૂબ પ્રગતિ કરી રહ્યા છો પણ ભગવાન તો ભૂલાઈ ગયા છે. પ્રભુને ખબર પડી ગઈ અને પ્રભુએ તત્ક્ષણ સતીના સ્વભાવને બતાવી દીધો. અને ભગવાન એને જ કહે છે કે જે વ્યક્તિ પોતાની મૂળ અવસ્થાને ભૂલી જાય અને એની મૂળ સ્વભાવ અને મૂળ અવસ્થાને જ્યારે ભગવાન પોતે અને પોતાના સંતો દ્વારા જ્યારે સંસારમાં સ્વભાવ બતાવવા માટે મોકલે છે. ચૈતન્ય મહાપ્રભુ જીવનો સ્વભાવ છે ભગવાન કૃષ્ણ સાથે પ્રેમ કરો, પણ આ સંસારનો જીવ ભગવાનને ભૂલીને કૃષ્ણ ભૂલ્યા જીવ અનાદિ બહિર્મુખ. આ સંસારમાં દુઃખનું માત્ર એક જ કારણ છે કે જીવ ભગવાન કૃષ્ણને ભૂલી ગયો છે. અને જ્યારે ભગવાન કે ભગવાનના સંતો આવીને એ જીવને ભગવાન સાથે પ્રેમ કેમ કરાય એના સ્વભાવને બતાવે અને પોતાની અનુકંપા દ્વારા ભગવાન સાથે પ્રેમ કરવાનો એક પ્રયાસ કરે. મહાપ્રભુએ ચૈતન્ય મહાપ્રભુએ આ કલયુગમાં હરિનામ સંકીર્તનની સ્થાપના કરીને ભગવાનને ભૂલેલા જીવને ભગવાન સાથે પ્રેમ કરવાનો પ્રયાસ કરાયો. ભગવાને પણ પોતાના સ્વભાવથી સતીની બુદ્ધિને પવિત્ર અને શુદ્ધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતીની અંદર હજી શંકા હોવાને કારણે એની બુદ્ધિ શુદ્ધ ન થઈ. અન્યથા તરત જ રામ અને સીતાના દર્શન ન કરીને પુનઃ પતિદેવ શિવજી પાસે પહોંચે. શિવજી પાસે અસત્ય બોલે છે અને અસત્યને કારણે શિવજી મનમાં યોગબળ દ્વારા સતીની આ ક્રિયાને જાણી લે અને એ જ સમયે સતીનો ત્યાગ કરી દે છે. અને ગઈકાલે સાંભળ્યું પ્રમાણે દક્ષ એક મહાયજ્ઞની આયોજન પણ શિવજીને કંકોત્રી ન આપી, કારણ કે એના પ્રતિ દ્વેષ હતો. એટલી જ ભૂલ કે જ્યારે દક્ષ પ્રજાપતિ સભામાં પ્રવેશ કર્યો ત્યારે સભામાં જેટલા પણ રાજાગણ હતા, વિદ્વાનો, પંડિતો, બધા જ ઉભા થઈ ગયા, પણ બે વ્યક્તિ ઉભા ન થયા, એક બ્રહ્મા અને એક શિવ, પોતાના જમાઈ. દક્ષના મનમાં ખૂબ દુઃખ લાગ્યું કે આ મારો જમાઈ ને મને પ્રણામ કરવા જોઈએ, મારા ગુણગાન કરવા જોઈએ, પણ ઊભો પણ ન થયો. બ્રહ્માજીના કહેવાને કારણે મારી ફૂલ જેવી દીકરીના વિવાહ મેં અઘોરી સાથે કરાવ્યા, જેનામાં કોઈ સદગુણ નથી. રાખ આખા શરીરે ચોપડીને, સાપો ગળામાં વીંટીને, બે ધડંગ રખડ્યા રાખે છે. આવા સાથે વિવાહ કરાવ્યા મેં મારી પુત્રીના. પણ ભૂત પ્રેત સાથે રહેતા રહેતા
આ મારા જમાઈની બુદ્ધિ પણ ભૂત પ્રેત જેવી થઈ ગઈ છે. એને ખબર નથી કે જ્યારે કોઈ સન્માનનીય પાત્ર આવે તો એનું સન્માન કરવું જોઈએ હાથ જોડીને, પરંતુ એટલા માટે ખૂબ શિવજીનો અપરાધ કરે છે શબ્દથી, અને અપરાધને કારણે શિવજી ચૂપચાપ બેસે છે. પણ શિવજીના ગણો શ્રાપ આપે છે. એની સામે દક્ષના પક્ષમાંથી પણ શ્રાપ આપે છે. સામા સામી શ્રાપ ઉપર શ્રાપ ચાલે છે. પરંતુ શિવજીને એટલા બધા કટુ વચન દક્ષે કીધા છતાં પણ શિવજીનું હૃદય મન માં કોઈ ચેન્જીસ નહીં, અને ખૂબ નમ્ર ભાવથી શિવજી ત્યાંથી નીકળી જાય છે. ત્યારે સંતો બતાવે છે કે જે સભામાં આપણું અપમાન થતું હોય એ સભામાં રહેવાની જરૂર નથી, અથવા તો જે સભામાં આવા મહાપુરુષનો અપરાધ થતો હોય તો 3 ક્રિયા કરવી જોઈએ. પહેલું, સંભવ હોય તો ઈર્ષ્યા અને દ્વેષ કરવાળો જે વ્યક્તિ છે એની જીભ કાપી નાખવી જોઈએ. બીજું, આપણા ગુરુજન અને ભગવાનના વિષયમાં થતા દ્વેષ જો શ્રવણ થઈ જાય તો પોતે આત્મહત્યા કરી લેવી જોઈએ સામેવાળા વ્યક્તિ. અને ત્રીજું, ત્યાંથી નીકળી જવું જોઈએ. આ 3 કાર્ય કરવા જોઈએ. જ્યાં સંતોનું અપમાન થતું હોય, જ્યાં ભગવાનની નિંદા થતી હોય, જ્યાં સાધુઓનો કટુ વચન દ્વારા એનો અપરાધ થતો હોય તો એ સમયે વ્યક્તિએ ત્યાંથી સૌથી સરળ ઉપાય છે નીકળી જવું જોઈએ. શિવજી નીકળી ગયા ત્યાંથી. પણ દક્ષને હજી પણ શાંતિ ન થઈ એટલે બીજો યજ્ઞનું આયોજન કરીને શિવજીનો બદલો લેવા માટે એને જ કંકોત્રી ન આપી. અન્ય સતીને જવાની ઈચ્છા થઈ કે બધા શણગારીને મારા પિતાના યજ્ઞમાં જાય છે તો હું પણ જાઉં. ત્યાં જતા જ દક્ષે બધાને કહ્યું કોઈ પણ વ્યક્તિ સતી સાથે બોલે નહીં. અને જેવી સતી દક્ષની સભામાં જાય, એમના ઘરે જાય, કોઈ પણ વ્યક્તિ સતી સાથે ન બોલે. અને આ બહુ દુઃખની વાત છે. ત્યારે પોતાના જ ઘરમાં કોઈ પોતાનું વ્યક્તિ ન બોલતું હોય ને, બહુ દુઃખ લાગે. પણ માં થી રહેવાનું નહીં. દક્ષની પત્ની સતીની માતાએ વિચાર કર્યો કે માતાનો એક સ્નેહ એવો છે દીકરી પ્રતિ, એટલા માટે કીધું બેટા આખો વૃતાંત સંભળાયો. સતીને ખૂબ ગુસ્સો આવ્યો અને પોતાના પિતા પાસે જઈને કહ્યું કે પિતાજી, તમે શિવ તત્વને જાણતા નથી. તમે મારા પતિદેવને જાણતા નથી કે વૈષ્ણવતાનો ગુણ અને સાધુનું આભૂષણ કેવું એની અંદર છે, તમે નથી જાણતા. આ સંસારમાં જો કોઈ યોગ્ય વર હોય ને તો એ શિવ છે. આ તમારા જમાઈના ગુણગાન તમને ખબર નથી કે ભગવાનના એકનિષ્ઠ અનન્ય ભક્ત છે. પોતાના શિષ્યોને તો બંગલાના બંગલા આપે છે, પણ પોતે વગર ઝૂંપડીએ ઝાડની નીચે રહે છે. આવા વૈરાગી છે તમારે. એવા મહાન સંતોનો અપરાધ હું સહન નહીં કરી શકું. પોતાના પતિના અપરાધને સહન ન કરવાને કારણે વિરહની અગ્નિથી સતીએ અગ્નિમાં પ્રવેશ કરે છે. પરંતુ અંત સમય નહીં, એક જ ઈચ્છા, જન્મ જન્મ ડર અમારી, બસ જન્મ જન્માંતર એક જ મારી ઈચ્છા છે, બરહુ શિવજી નકર રહી કુંવારી, નકર કુંવારી રહેવું છે. આ જીવનમાં
જો કોઈ ભગવાનનો ભક્ત પતિના રૂપમાં મળતો હોય તો આ જીવન શ્રેષ્ઠ જીવન છે. પરંતુ કલયુગના વર્તમાન સમયમાં વ્યક્તિને એમ લાગે છે કે જે પતિ ગાડીમાં બેસાડીને આ સંસારના સુંદર સુંદર સ્થળો ઉપર ફરવા લઈ જાય, આ જ સારો પતિ. જે પતિ આલીશાન બંગલામાં રહેતો હોય, મોટી મોટી હોટલોમાં લઈ જતો હોય, પિક્ચર જોવા લઈ જતો હોય, પોતાની સંપૂર્ણ ઈચ્છા પૂરી કરતો હોય, આ જ પતિ. આ વર્તમાન સમયમાં લોકોને વિચારધારા એવી છે કે એવો વર ગોતો, દીકરી માટે એવો જમાઈ ગોતો કે જે જમાઈ ના ગુણગાન વિશ્વભર કરતા હોય, બધા લોકો જેના ગુણગાન કરતા હોય. પરંતુ સાચો પતિ ઈ છે કે જે ભગવાન કૃષ્ણનો ભગત છે. જે રામ અને કૃષ્ણનો ભક્ત નથી, ઈ પતિ નથી, ઈ પતિ પતિ ગયેલો છે. શિવ નું ચિંતન કરતા કરતા સતી પુનઃ બીજા જન્મમાં પતિના રૂપમાં શિવ જ મળે એવી પ્રાર્થનાથી પોતાના શરીરને ત્યાગ્યો. હિમાલય અને મેનાના ઘરે પાર્વતીનો જન્મ. શિવને પ્રાપ્ત કરવા માટે ખૂબ તપસ્યા, અને તપસ્યાના ફળથી ભગવાન પ્રસન્ન, અને શિવ અને પાર્વતીનો વિવાહ. એ આપણે ગઈકાલે જાણ્યું. પરંતુ આગળ વધતા હવે એવા વિષયને જાણવાનો છે કે જે મારા અને તમારા જીવન, જેવી રીતે એક મનુષ્યના જીવન માટે શ્વાસ બહુ આવશ્યક છે, એમ આ સંસારમાં મુક્તિના માર્ગ ઉપર પ્રયાસ કરવાવાળા વ્યક્તિ માટે જો શ્રેષ્ઠ વસ્તુ હોય તો એ છે હરિનામ, ભગવાનનું નામ. શ્રીમદ ભાગવતમાં 14 લોકનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં હું અને તમે જે રહી રહ્યા છે એ ભૂલોક છે, પૃથ્વીલોક છે. ભૂ ભુવ તપ સિદ્ધ મહર બ્રહ્મ તલ વિતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળ, 14 લોકનું એક બ્રહ્માંડ. એમાં સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કથા કહેતા 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 મનુઓની વંશાવલીના વિષયમાં વાત કરે છે. ઉત્તાનપાદના પુત્ર ધ્રુવના ચરિત્રના વિષયમાં વાત કરતા કરતા જડભરત કથા પણ થાય છે. પરંતુ 14 ભુવનનું વર્ણન કર્યું. સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણમ ઈશાનુ કથા, 10 વિષય ભાગવતમાં છે. ભાગવતને મહાપુરાણ શા માટે કહેવામાં આવે છે? અન્ય 17 પુરાણમાં 5 વિષય છે. અન્ય 17 પુરાણમાં 5 વિષય છે, પરંતુ ભાગવતમાં 10 વિષય છે. અને 10 વિષયમાં એક વિષય છે સ્થાન. કયા કયા લોક કઈ જગ્યાએ આવ્યા છે? એમાં પૃથ્વી લોક છે, એ આપણે દેખાય છે, અહીંયા રહીએ છીએ. ઉપર જશું તો ઉધ્વલોક, જેમાં સ્વર્ગ, તપલોક, પિતૃલોક, બ્રહ્મલોક, સત્યલોક. નીચે તલ વિતલ તળાતલ મહાતલ રસાતલ અને પાતાળ.
અને પાતાળ અંતર્ગત નરક. એટલા માટે પૃથ્વીની નીચે અંતિમ લોકમાં દક્ષિણ ભાગમાં નરક આવેલું છે. આ નરકનું વર્ણન કરે છે શ્રીમદ ભાગવતના 5મા સ્કંદમાં અંતિમ અધ્યાયમાં. કારણ કે બધાનું વર્ણન કરવું જોઈએ ને, અલગ અલગ દેશ, કે અહીંયા આવું છે, સ્વર્ગલોકમાં આવું છે, તો નરકમાં શું છે એ જોઈ લઈએ, નરકમાં કોણ રહે છે એ પણ જોઈ લઈએ, અને નરકમાં ન જવું હોય તો શું કરવું એ પણ જોઈ લઈએ. પૃથ્વીની દક્ષિણ ભાગમાં અંતિમ લોકની નીચે નરક આવેલું છે. સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજ, જે પરીક્ષિત મહારાજ ગંગાના તટ ઉપર બેઠા છે, જેનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, છતાં પણ એ નરકના વિષયમાં કેમ સાંભળે છે? કારણ કે એક સાધુનું હૃદય બહુ દુખી હોય છે. એ જેટલા વ્યક્તિ સુખી હોય ને એમાં એ બહુ આનંદ થાય છે, પર સુખે સુખી, બીજાઓનું સુખ જોઈને બહુ સુખી થાય છે, પર બીજાનું દુઃખ જોઈને બહુ દુઃખી થાય છે. આ સાધુના લક્ષણ છે. પર દુઃખે દુઃખી, ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી કહે છે તાત્પર્યમાં. તો નરક ઘણા ઘણા પ્રકારના છે, પણ 28 પ્રકારના મુખ્ય નરકનું વર્ણન સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કરે છે. કે જેવી રીતે કોઈ વ્યક્તિ આ સમાજમાં રહેતા રહેતા કાનૂનનો ભંગ કરે, કાનૂનને તોડે, તો એ કાનૂનનો તોડવા માટે અહીંની એક સરકારે જેલ બનાવી છે. જે પણ નિયમને તોડે એના માટે જેલ બનાવી છે. અને જે પણ ગુનો થાય આ ગુના અનુસાર એ વ્યક્તિને જેલમાં નાખે છે. તો આ ભૂલોક ઉપર સરકારે બનાવેલા નિયમને જો કોઈ તોડે તો તોડેલા વ્યક્તિને એક વિશેષ જગ્યાએ લઈ જવામાં આવે, એ છે જેલ. જેલ બનાવી એ સરકારને ગમતું નથી, પણ શું કરું, આપણે ગુનો કરીએ છીએ એટલે ગુનાને દંડ દેવા માટે જેલ બનાવવી પડે છે. તો જેવી રીતે આ સમાજમાં બરાબર જીવન જીવવા માટે કઈ કાનૂન છે, ચોરી ન કરવી, ખોટું ન બોલવું, લૂંટફાટ ન કરવી, હત્યા ન કરવી, બળાત્કાર ન કરવું, આવા કઈ કાનૂન બનાવ્યા છે, અને આ કાનૂનને કોઈ તોડે તો એના માટે દંડ છે. એમ આ બ્રહ્માંડ બનાવવા વાળા ભગવાન, જેમના રોમ છિદ્રમાંથી અનંત કોટી બ્રહ્માંડ પ્રગટ થાય છે, અને એક બ્રહ્માંડ 14 માળનું બનેલું છે. આ બ્રહ્માંડમાં રહેવા વાળા લોકો માટે પણ કઈ રીતે જીવન જીવવું આ સંસારમાં, એના માટે સંસાર બનાવવા વાળા ભગવાને કંઈક લો મૂક્યા, નિયમ મૂક્યા. પ્રકૃતિના નિયમ. અમારા ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદે બહુ સુંદર બુક લખી છે, લો ઓફ નેચર. પ્રકૃતિના ગુણ, ભગવાને બનાવેલા કાનૂનને અગર કોઈ વ્યક્તિ તોડે તો એને કેવી સજા થાય એ બતાવ્યું છે. સ્ટોલ ઉપર મારી બુક છે. એમ ભગવાને નિયમ બનાવ્યા કેમ, એક મનુષ્ય બન્યા પછી મનુષ્યએ કઈ રીતે જીવન જીવવું જોઈએ. આ નિયમ કોઈ પશુ માટે નથી, આ નિયમ માત્ર મનુષ્ય માટે છે. કેમ ભાઈ, પશુ માટે કેમ જીવન નથી? કારણ કે પશુ પાસે 100% ચેતના નથી. 100% ચેતના ન હોવાને કારણે પશુ ઉપર નિયમ નથી લાગતા. અને પશુ તો ઓલરેડી દંડયોની છે, એ ઓલરેડી દુઃખ જ ભોગવે છે આ પશુ. પણ મનુષ્ય પાસે એવી બુદ્ધિ છે કે બુદ્ધિનો ઉપયોગ કરીને આ 84 લાખ પ્રકારના ચક્રમાંથી મુક્ત થઈ શકે.
કારણ કે એની અંદર બુદ્ધિ છે. શીલ પ્રભુપાદજી ઉદાહરણ આપે છે કે કોઈ કતલખાનામાં કોઈ બકરાને કાપવામાં આવતું હોય તો બકરાની લાઈન લાગી હોય, એક પછી એક બકરાને કાપે, પણ એ લાઈનમાં ઉભા રહેલા જે બકરા હોય છે એ પાછા કઈ ખાતા હોય ઘાસ. હવે એને ખબર નથી કે આગળ મારો વારો છે, મારું પણ ગળું કાપવામાં આવશે. એને ખબર નથી, બહુ મોજથી ખાય છે. હવે એ જ બકરાની લાઈનમાં માણાને ઉભો રાખ્યો હોય તો શું ઉભો રહેશે? નહીં, ભાગશે. કારણ કે એની અંદર બુદ્ધિ છે. મનુષ્યની અંદર સહજ સમજ છે, વિચાર શક્તિ છે, જે વિચાર શક્તિ પશુની અંદર નથી. મારી તમારી અંદર એટલી વિચાર શક્તિ છે, એટલા માટે હું અને તમે ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છે, ટીવીમાં જોઈ રહ્યા છે. પશુ પાસે બુદ્ધિ નથી, નકર વાહ એક પશુની પણ લાઈન હોત, હાલો ગધેડો કે કૂતરા કે હાલો સાંભળવા જઈએ. પણ એની પાસે વિચાર શક્તિ નથી, સમજ શક્તિ નથી. છે પણ સીમિત માત્રામાં. પૂર્ણ સમજ શક્તિ મનુષ્યની અંદર છે. એટલા માટે પૂર્ણ સમજ શક્તિ, વિચાર શક્તિ વાળા મનુષ્યએ આ સમાજમાં, આ સંસારમાં, આ પૃથ્વીલોકમાં કઈ રીતે જીવન જીવવું એના માટે ભગવાને અમુક નિયમ બનાવ્યા છે. એ નિયમ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે એક મનુષ્ય કઈ રીતે જીવન જીવવું જોઈએ. જેવી રીતે આપણા ઘરમાં કોઈ વોશિંગ મશીન આવે તો એ વોશિંગ મશીનને ચલાવવા માટે કંઈક મેન્યુઅલ આવે કે એમાં જેમ લખ્યું એમ પ્રમાણે જો વોશિંગ મશીનનો ઉપયોગ કરશો ને તો કપડાએ બરાબર સાફ થશે અને વોશિંગ મશીન પણ વધારે ટકશે. અને એ નિયમ જે સાથે ચોપડી આપે, એ ચોપડી કોણ આપે? કે જેણે વોશિંગ મશીન બનાવ્યું છે એ આપે. કારણ કે એને ખબર છે કે આમાં શું છે. એમાં સંસાર બનાવવા વાળા ભગવાન શ્રી કૃષ્ણએ આ જયારે સંસાર બનાવ્યું ને ત્યારે ભગવાનને ખબર છે કે આમાં મટીરિયલ શું શું છે. સાચી લાગતની ખબર એને જ હોય. શેઠિયાને જ ખબર હોય ને સાચી લાગતની. રફ લીધી હોય, હું ભાવે, એસોર્ટ કરીને બનાવવા આપ્યું હોય, મેન્યુફેક્ચર હું ભાવે, હીરો પડતો, આ બધી લાગત શેઠને ખબર હોય. એ 5,000 માં હીરા પડતા હોય ને પછી ભલે એમ કે 8,000, પણ એને જ ખબર છે લાગતની, કારણ કે એને બનાવ્યા છે. બધી જ ખબર છે. આમાં એક તો બહુ અવાજ આવે, જો આ એ જેને બનાવ્યું હોય, જેને સિસ્ટમ ગોઠવી એને ખબર હોય આમાં હું વાંધો છે. આહુજાનું જે માયક હોય એ આહુજાનું માયક જેને બનાવ્યું હોય ને એમાં કઈક મિસ્ટેક હોય તો જેને બનાવ્યું એને ખબર હોય કે આમાં કઈક છેડા હલે છે. હું તમે પેશું લઈને લાગશું તો આપને નહીં ખબર પડે, કારણ કે એને બનાવ્યું છે. એમાં સંસારમાં શું છે શું નથી એ સંસાર જેને બનાવ્યું છે એને બધી જ ખબર છે. એટલા માટે સંસાર બનાવવા વાળો એ પરમેશ્વર સ્વામી ભગવાન આજથી 5,000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અર્જુનને કહ્યું કે આ સંસારમાં શું છે. અચ્છા પ્રભુ અમને કહો ને, અમે ભગવદ્ ગીતા નથી વાંચી, અમને કહો, અમારે સાંભળવું છે. ભગવાન લખ્યું કે આ સંસાર દુઃખનો સાગર છે, એમાં દુઃખ સિવાય કઈ છે નહીં. લ્યો, દુઃખાલયમ અશાશ્વતમ મામુપેત્યમ તો કોન્તે. આ જગત દુઃખનો સાગર છે. દુઃખ દેવા માટે જગત બનાવ્યું છે. આ સંસાર દુઃખ દેવા માટે બનાવ્યું છે. પણ પ્રભુ અમે તો સુખી છીએ. સુખી નથી, એ તમારું દુઃખ દબાણું એટલે સુખી છો. પરસેવો નીકળતો હોય બહુ ગરમીના સિઝનમાં, એમાં કોઈ એસી વાળી રૂમ મળી જાય, એસી વાળી ઓફિસ મળી જાય, કેવી મજા આવે. હા હેશ મજા આવી ગયો. પછી ખોટે ખોટા વધના ઉભા જ હોય. આ ગરમીની સિઝનમાં આવી ઓફિસમાં ગળદી વધી જાય, કઈ ખબર છે? એસી વાળી. તો ગરમી લાગતી હોય, ગરમીથી બચવા માટે વ્યક્તિ એસી વાળી ઓફિસમાં જાય તો એનો મતલબ એમ નથી કે ગરમીથી મુક્ત થઈ ગયો.
એને ક્યારેય જીવનમાં ગરમી જ નહીં લાગે. નહીં, જેવો બહાર નીકળશે પાછી ગરમી શરૂ. એમાં સંસારમાં હું અને તમે જે સુખ સમજી રહ્યા છે એ સુખ નથી, એ દુઃખનો પ્રતિકાર છે. એટલા માટે એક સંત કે છે સુખ એને કહેવાય જે દુઃખને દબાવે. સુખ એને કહેવાય જે દુઃખને દબાવે. પણ મારે ને તમારે સુખી નથી થવું, મારે ને તમારે આનંદિત બનવું છે, આનંદમાં રહેવું છે. સાધુ સંતો આનંદમાં છે. કેમ? સુખ અને આનંદમાં શું અંતર છે? સુખ એને કહેવાય જે દુઃખને દબાવે, અને આનંદ એને કહેવાય કે જે દુઃખને હટાવે. જેના જીવનમાં ક્યારે દુઃખ જ ન આવે આને આનંદ, અને જે દુઃખને દબાવે આને સુખ. એટલા માટે ભગવાને કીધું કે આની લાગટ, આ સંસારની લાગટ મને બધી જ ખબર છે. આની હું લાગડ છે. ભલે ગમે એટલા તૂટવું એટલા તૂટે, બાકી આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ આ સંસારનો ભોગ કરીને સુખી નહીં બની શકે. કારણ કે મને ખબર છે કે મેં મટીરિયલ કયું કયું ભર્યું છે આ સંસારમાં. ભલે તૂટતો, અને ઘણા તૂટે છે, ઘણા તૂટી ગયા, અને ઘણા તૂટશે, પણ હજી કોઈ સુખ તો મળ્યું નથી. સુખી વ્યક્તિ એ છે જેના જીવનમાં ભગવાનનું નામ છે, જેના જીવનમાં ભગવાનની કથા છે. આ વ્યક્તિ સુખી છે. એને પરવા નથી જગમાં કે કાલે મારા જીવનનું શું થશે, પરંતુ એ તો અંદરથી આનંદમાં છે. કારણ કે એને એના જીવનના દુઃખને હટાવી દીધું છે. એને નિર્ણય કરી લીધો છે કે ભગવાન, સંસાર બનાવવાળાએ ભગવાને કીધું છે કે આ સંસારમાં સુખ છે જ નહીં, દુઃખ દેવા માટે સંસાર બનાવ્યું છે. આ ભૌતિક જગત એક જેલ છે, અને હું તમે બધા કેદી છીએ. ભલે દેખાય ને આપણે આમ બંધાયેલા છે, બાકી સત્વગુણ, રજોગુણ અને તમોગુણના 3 દોરડાથી હું તમે બધા બંધાયેલા છીએ. એ બંધન દેખાતું નથી. બસ કોઈ સોનાના દોરડાથી બંધાણું છે, કોઈ ચાંદીના દોરડાથી, કોઈ કપડાથી, બસ. બાકી બંધાણા છે બધા. કોઈ ફર્સ્ટ ક્લાસની જેલમાં છે, જેમાં એસી, ટીવી, ખાવા પીવાનું બધું છે. કોઈ સેકન્ડ ક્લાસની જેલમાં છે, જેમાં એક ટાઈમ જ જમવાનું આવે છે. કોઈ થર્ડ ક્લાસની જેલમાં છે, જેમાં ખાવાનું અઠવાડિયે એકવાર આવે છે, ને વધારે આમ ખાવાનું આવે છે. બધા જેલમાં જ. કોઈ સારી જેલમાં, કોઈ મધ્યમ જેલમાં, કોઈ નિમ્ન જેલમાં. એમાં સંસાર જેલ છે. કોઈ પૈસા વાળા હોય ફર્સ્ટ ક્લાસની જેલમાં, કોઈ મધ્યમ વર્ગ હોય મિડલ ક્લાસની જેલમાં, અને કોઈ બિચારો ગરીબ હોય એ બી થર્ડ ક્લાસની જેલમાં. બાકી છે બધા જેલમાં જ. વેમમાં છે કે હું બધા મુક્ત છીએ. એમ સંસારમાં હરેક વ્યક્તિ દુખી છે, પણ સમજે છે કે સુખી છું. એ ભગવાને આ સંસાર બનાવ્યા, સાથે સાથે કંઈક નિયમ બનાવ્યા. અને જ્યારે વ્યક્તિ નિયમને તોડે તો એના માટે એક જેલ બનાવી, જેનું નામ છે નરક. અચ્છા, નરક તો એ ચોપડીમાં હોય, બાકી એવું કોણે જોયું? સ્વર્ગ અને નરક બધું અહીંયા જ. હા, એ સાચી વાત ભાઈ. સ્વર્ગ અને નરક અહીંયા. જયારે આપણા દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય ત્યારે આનંદ હોય, અને જયારે આપણા ઘરમાં કોઈ મૃત્યુ હોય તો શોક હોય. ઓલો સ્વર્ગ ને આ નરક, કોઈ અંતર નથી. પરંતુ એક આ તો જેલ છે જ, પણ આની કરતા એક વિશેષ જેલ ભગવાને બનાવી છે કે આ જેલમાં મૂક્યા છતાં પણ જો સીધા નહીં રહ્યો ને તો તમને એક સુંદર બીજી જેલમાં નાખશું. આ ઓલરેડી જેલ છે ને, આ જેલમાં પણ જો આપણે કાનૂનનો ભંગ કરશું તો બીજી જેલ છે, અને એનું નામ છે નરક. આ નરક નામની એક એવી જેલ છે જે કાનૂનનો ભંગ કરવામાં આવે, ભગવાને બનાવેલા કાનૂન. આ પ્રકૃતિના સ્વામી મય અધ્યક્ષણ પ્રકૃતિ સુયતે સચરાચરમ, જેની અધ્યક્ષતા નીચે આ પ્રકૃતિ ચાલે છે. એ પ્રકૃતિના સ્વામીએ પ્રકૃતિના નિયમ બનાવ્યા છે, અને આ નિયમ કોઈ મનુષ્ય તોડે તો એના માટે એક જેલ બનાવી છે, જેનું નામ છે નરક. પણ એ બહુ દૂર છે. અને આપને ખબર, જેલમાં કોઈ વ્યક્તિ આનંદમાં હોય નહીં, દુઃખી જ હોય. અમને અનુભવ છે, કારણ કે
15 દિવસે મહિને એકવાર સબ જેલમાં મારો પ્રોગ્રામ હોય છે, એટલે અમને અનુભવ છે. એટલા માટે ઘણા ઘણા નરકનું વર્ણન પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી કરે છે. સાંભળો પ્રભુ, જે સંતો સાધુ છે એ તો ભગવાનનું ભજન કરે છે, પણ કોઈક કોઈક એવા લોકો છે કે જે આ કાનૂનનો ભંગ કરે છે અને એને નરકમાં નાખવામાં આવે છે. અચ્છા, કયો મને? ત્યારે 28 પ્રકારનું નરકનું વર્ણન કરે છે. અને માત્ર મનુષ્યની મૃત્યુ પછી જ તે નરકમાં જાય છે. કારણ કે મનુષ્યની અંદર બુદ્ધિ છે. એ જો કતલખાનામાં ઉભો હોય તો તરત ત્યાંથી ભાગશે, કારણ કે એની અંદર બુદ્ધિ છે. જેની પાસે સાચું અને ખોટું જાણવાની બુદ્ધિ છે, આ જ વ્યક્તિને ભગવાનનો કાનૂન સ્વીકાર કરે. આને જ કાનૂન લાગુ પડે. જે વ્યક્તિને સાચું ખોટું હું જે ખબર ન હોય એને કોઈ કાનૂન લાગુ ન પડે. પશુ હોય ને સાચું હું ખરાબ હોય એને કાંઈ ખબર નથી કે પ્રવચન હાલતો હોય ત્યાં બેહાય શાંતિથી. કોઈ જોયું આપણે કોઈ પશુ, પણ એ એના સ્વભાવમાં હોય, કારણ કે સાચું અને ખોટાની ભાન નથી, એને પશુ કહેવાય. અને જેને સાચા અને ખોટાની ભાન છે એને મનુષ્ય કહેવાય. અને સાચા અને ખોટાની ભાન હોવા છતાં પણ પશુ જેવા કામ કરે તો ભગવાન કે તને માણા ખોટો બનાવો, પશુ બનાવો. એટલે માટે બીજું શરીર પશુનું મળે છે. 28 પ્રકારનું નરકનું વર્ણન કરે છે કે પૃથ્વીની દક્ષિણ ભાગમાં 99,000 યોજન, 1 યોજન એટલે 8 કિલોમીટર, 99,000 યોજન નીચે ગંગા સાગરની ઉપર નરકલોક છે, જેલ. આ ફેકમ ફેક નથી કે હાલો ભાઈ બેઠા છે એટલે બોલવા મળે, નહીં. આ શાસ્ત્રમાં વર્ણન છે, જે શાસ્ત્ર ભગવાન દ્વારા લિપિબદ્ધ કરવામાં આવ્યું છે. 99,000 યોજન પૃથ્વીના દક્ષિણ વિભાગની નીચે ગંગા સાગર ઉપર આ નરક છે, જેમાં પૃથ્વી ઉપર જે મનુષ્ય છે એ મનુષ્ય ખરાબ કર્મ કરે છે એનું ફળ દેવા માટે નરક બનાવ્યું છે. અને નરકના રાજા કોણ છે? યમરાજ. જેવી રીતે કોઈ સુપરિન્ટેન્ડન્ટ હોય જેલનો, જેલર, એમ નરકના જેલર કોણ છે? ત્યાં કે યમરાજજી એના જેલર છે. અને ઓલા બીજા ઓલા હોય ખાખી કપડા વાળા, તો એ યમદૂત. અલગ અલગ જેલર અને પોલીસ બે અલગ અલગ હોય, એમ આ બંને અલગ અલગ છે. યમરાજ અને યમદૂત. યમરાજ બોસ છે અને યમરાજના આદેશ અનુસાર યમદૂત આ સંસારમાં જે જે વ્યક્તિ ભગવાનના નિયમને તોડે છે એને લેવા માટે મોકલે છે. તો મર્યા પછી જે વ્યક્તિ કાનૂનનો ભંગ કરે છે તો એને દંડ દેવા માટે એક સ્પેશિયલ શરીર દેવામાં આવે છે. જેવી રીતે આપને આ શરીર મળ્યું છે, પંચભૂતનું શરીર. કોઈ વ્યક્તિ સારા કર્મ કરશે તો એ સ્વર્ગમાં જશે, તો સ્વર્ગમાં પણ એક સુંદર શરીર આપવામાં આવે છે, ભોગ શરીર, જેમાં તમે સુખ ભોગવી શકો. બ્રહ્મલોકમાં શુદ્ધ શરીર, ભગવાનના ધામમાં દિવ્ય શરીર. એમ હરેક લોકમાં અલગ અલગ શરીર છે, વાતાવરણ પ્રમાણે શરીર બનાવવામાં આવ્યું છે. આ પૃથ્વીને અનુકૂળ આ પંચભૂતનું શરીર છે. એમ નરકમાં જ્યારે દંડ દેવા માટે મનુષ્યને લઈ જાય ત્યારે એ નરક રૂપી જેલમાં ભગવાન એક સ્પેશિયલ શરીર આપે છે આપને, જેનું નામ છે યાતના શરીર. અને ભક્તો, નરકમાં જે યાતના થાય છે સાંભળવાથી જ આપણા રૂવાડા ઉભા થઈ જાય. અરે જેલમાં કોઈ કેદીને પોલીસ વાળા મારતા હોય દંડાથી અને રાડે રાડ્યું નાખતો હોય, બચાવો બચાવો, એ પણ આપણે ન જોઈ શકતા હોય, તો એનથી 1000 ની લાખ ગણો દંડ નરકમાં દેવામાં આવે છે. જેવી રીતે કોઈ વ્યક્તિને જેલમાં લઈ જાય તો એના માટે સ્પેશિયલ કપડા હોય, એમ નરક રૂપી જેલમાં જ્યારે લઈ જાય ત્યારે મનુષ્ય શરીર ત્યાગ્યા પછી આપને એક યાતના શરીર રૂપી કપડા પહેરવામાં આવે છે. અચ્છા, આમાં શું અંતર છે કે જ્યારે આપને નરકમાં દુઃખ આપે તો અહીંયા પર આપને કોઈ ચોંટકો ભરેને જેટલો અનુભવ થાય એટલો જ અનુભવ નરકમાં જ્યારે યમદૂતો આપને દંડ દે એટલો થાય છે. એમાં એમ નહીં દે કે નીચે જાઓ એટલે કાંઈ નહીં થાય.
અનુભવ થશે. અચ્છા પ્રભુજી, અમે નરકમાં જવાના ખબર કોને પડે? બહુ સુંદર વાત કરે છે. આજ વાત કરે કે ભાઈ હું નરકમાં જવાનો છું તો ખબર કઈ રીતે પડે? કોઈ સાક્ષી મૂક્યા છે? તમને ખબર છે આપણે ઓફિસમાં કામ કરતા હોય, એસોડ કરતા હોય, તો આપને ક્યારેક ઈચ્છા થાય કે હાલને આ હારું એકાદ હીરો ખિસ્સામાં મૂકી દઈએ, કારણ કે થાકી ગયા એસોડ કરીને 8, 10, 15, 20 હજારના પગારમાં કઈક હળવેક દિન ખિસ્સામાં મૂકી દે તો સારું પડે. તો એ વ્યક્તિ હળવેક દિન ખિસ્સામાં ગમે ત્યાં ચોરે હીરો. પણ બુદ્ધિશાળી જે શેઠ હોય ને, એને હું રાખ્યા હોય ત્યાં? કેમેરા. કેમેરા દ્વારા જે લોકો એસોર્ટ કરી રહ્યા છે એની પ્રત્યેક ક્રિયાનું ધ્યાન કેમેરા દ્વારા બેઠો બેઠો શેઠ જોવે છે. બહુ ધ્યાનથી સાંભળજો. એમ જ હું અને તમે બધા આ ભગવાને બનાવેલી ઓફિસમાં કામ કરીએ છીએ, અને અહીંયા પર ભગવાને 10 કેમેરા 12 કેમેરા, 10 ને 10 ને 2 12, 1 ડઝન કેમેરા મૂક્યા છે. આપને એમ લાગે ને આમ ખૂણામ જઈને માવો ખાઈ લેશું, દારૂ પીને આમ ફાર્મમાં જઈને મોજ કરી નાખશું, ક્યાં કોણે જોયું? પણ આ સંસાર રૂપી ઓફિસમાં હું અને તમે જે કામ કરી રહ્યા છીએ ને, આ કામ કરવા વાળા વ્યક્તિ ઉપર ભગવાને 12 કેમેરા મૂક્યા છે, અને ઉપર બેઠો બેઠો બધું જોવે છે. આમ હા, ઓલો વરાછામાં આમલેટ ની દુકાન ઉપર ઉભા તો લખો, સાઈડમાં લ્યો આને, બધું જ જોવે છે. કદાચ હું અને તમે વેમમાં હશું કે આપને કોણ જોવે છે. હવે હું તમને આ 12 સાક્ષી જયારે ગણાવીશ ને તો તમને ખબર પડશે કે ઓહો, આ કેમેરા તો બારે બાર આપણી વાહે જ રખડે છે. સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે પહેલો કેમેરો સૂર્ય લ્યો. એનાથી કોઈ બચી શકશે સૂર્યથી? આ સૂર્ય પહેલો કેમેરો. આ કેમેરો એટલે શું ખબર છે? સાક્ષી પુરાવે. કેમેરો એટલે શું? સાક્ષી પુરાવે ને. એમ ભગવાનના 12 સાક્ષી છે, અને 12 સાક્ષી પૂરેપૂરી સાક્ષી બતાવે. આખો દિવસ પૂરો થાય, સૂર્ય અસ્ત થાય એટલે સૂર્ય આખા દિવસની બનેલી જે કેસેટ હોય એ કેસેટ રજૂ કરે, લ્યો પ્રભુ આ. અને ઓલો શેઠિયો એવો છે ને, આ શેઠ તો કદાચ 500 લોકોનું ધ્યાન રાખી શકે, વધીને 1000 લોકોનું ધ્યાન રાખી શકે. આ સંસારનો સામાન્ય શેઠ જો 1000 લોકોનું ધ્યાન રાખી શકતો હોય તો આ સંસાર બનાવવા વાળો કરોડો લોકોનું ધ્યાન રાખે, એમાં કોઈ નવાઈ નથી. બેઠો બેઠો હરેક વ્યક્તિના વસ્તુને જોવે છે, બેઠો બેઠો કોણ હું કરી રહ્યો, શું શું ક્રિયા કરી રહ્યો છે, બધું જાણે. સૂર્ય પેલો સાક્ષી. અચ્છા, અમે રાત્રે કામ કરશું તો કારણ ઘણા ડાયા ન હોય. સૂર્ય જયારે દેખાય, સૂર્ય કેમેરો છે કે એની સામે કઈ કામ નહીં કરવાનું, સૂર્ય ઉયો જાય પછી કોણ ઉગે? ચંદ્ર. તો ચંદ્ર સાક્ષી છે, કેમેરો. લ્યો ક્યાં ભાગશો હવે? તો કે કઈક ચંદ્ર જ્યાં ચંદ્રનો પ્રકાશ ન પડતો ત્યાં આવ્યા જઈશું. તો ત્રીજો કેમેરો 10 દિશા. લ્યો હવે આમાંથી કઈ દિશામાં જશો? 10 દિશા. અને આપને એમ લાગે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ 4 દિશાની 10 દિશા. આ 10 દિશા ભગવાનનો કેમેરો છે. આ ભગવાનનો ત્રીજો કેમેરો. તો કીધું કે આપણે કોઈ દિશામાં નહીં જઈએ, જમીનની અંદર જઈને બેહી જાવું. લ્યો હવે ના સૂર્ય નહીં, ચંદ્ર નહીં, કોઈ દિશા નહીં. તો ભગવાન કહે છે મારો ચોથો કેમેરો છે હવા. લ્યો હવે આમાં 99% ફેલ થઈ જવાના છે, કારણ કે શ્વાસ લીધા વગર તો આપણે શું કરવાના છે? હવા જે છે ને વિચરણ કરે છે ને, હવા એક કેમેરો છે, બધી ક્રિયા જોવે છે. 5મો કેમેરો નિમિ. આપણા અને આ પાપણું નિમિ આપણો કેમેરો છે. અહીંયા કેમેરો, આમી કેમેરો ને આમી કેમેરો છે.